એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 3 માસથી પૂર્વ સૈનિક સંગઠન દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના ભરતીના ઉમેદવાર માટે ફિઝિકલ તાલીમનો કેમ્પ યોજાયો। ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઇઝેશન ભાવનગર પૂર્વ સૈનિક સંગઠન દ્વારા એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ આર્મીના ઉમેદવારોની ફિઝિકલ તાલીમ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફિઝિકલ કેમ્પમાં પૂર્વ સૈનિકોના સભ્યો દ્વારા ઉમેદવારોને ફિઝિકલ તાલીમમાં અલગ અલગ કસરતો તેમજ દોડની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી। તદુપરાંત કેમ્પ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવ્યો હતો। Up, down, up, down, kick, go, hey, shot, watch, kick, down, up, down, up. Down, up, down, up, down, up, down, up, down, up. Haલો ઊભા થઈ જાઓ। હાલ હાલ જગતસિંહ આવ્યા वंदे मातरम, भारत माता की जय। હું કૃષ્ણદેવ સિંહ ગોહિલ, વાઇસ પ્રેસિડેન્ટ ડિફેન્સ વેટર્સ ઓર્ગેનાઇઝેશન ગુજરાત રાજ્ય। અમારું સંગઠન છેલ્લા 4 વર્ષથી એક મુહિમ ચલાવી રહ્યું છે, ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ, જે સર્વ સમાજના યુવાનોને રાષ્ટ્રની અને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરવા અને ફિઝિકલ ટ્રેનિંગ માટે એમને ચોક્કસ પ્લેટફોર્મ મળી રહે, યોગ્ય દિશા અને નિર્દેશન મળી રહે એ ભાવનાથી અમે આ મુહિમ ચલાવી રહ્યા છીએ। અને અત્યાર સુધીમાં સંગઠને 1500થી વધારે યુવકોને ટ્રેનિંગ આપી યુવકો અને યુવતીઓને વિવિધ ક્ષેત્રની અંદર વર્ષની અંદર આજે સેવારત છે। અમને આનંદ થશે કે હજી પણ વધારેમાં વધારે યુવકો આવનારા સમયમાં આ ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનો લાભ લે, દેશને એક સારો યુવક, રાષ્ટ્રપ્રેમી યુવક અને ઈમાનદાર અને સશક્ત યુવા મળે એ ભાવનાથી સતત અમે કાર્યશીલ છીએ અને હજી પણ આગળના સમયમાં રહેશું। અત્યાર સુધીમાં કેટલા યુવક યુવતીઓએ ભાગ લીધેલો? આ ટ્રેનિંગ કેમ્પની અંદર અંદાજિત 100થી વધારે યુવકો અને 25થી વધારે યુવતીઓ જોડાયેલી છે અને આ અમારો 5મો કે 6થો ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ છે। જય હિન્દ, જય ભારત। અમે છેલ્લા 3 મહિનાથી અહીંયા ડિફેન્સમાં વેટરનરીના અંડરની અંદર અમે તાલીમ લઈ રહ્યા છીએ। તો રાણા સાહેબ પ્લસ ગોહિલ સાહેબ પ્લસ અન્ય સ્ટાફ અમને ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છે અને એક્સરસાઇઝમાં તમે કેવી રીતે વધારે ઝડપી દોડી શકો તે માટે અમને એક્સરસાઇઝ કરાવી રહ્યા છે અને એમને જે ડિફેન્સમાં જે અનુભવો થયા એમનું અમને માર્ગદર્શન આપી રહ્યા છે અને ખૂબ સારી તાલીમ અમે લઈ રહ્યા છીએ। કયા કયા પ્રકારની એક્સરસાઇઝ કરાવવામાં આવે છે? એક્સરસાઇઝની અંદર તમામ પ્રકારના સ્ટ્રેચિંગ, પછી બેન્ડ પોઝિશન, તમામ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી તમામ પ્રકારની આવી જાય છે એની અંદર।